આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની આગામી ચૂંટણી માટેનો પ્રચાર વેગ પકડતો જાય છે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રગણ્ય પ્રચારકો પોતાના ઉમેદવારોને વિજય અપાવવા જોરદાર પ્રચાર કરી રહ્યા છે. ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સહિત 5 નવા સભ્યોએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. સીબીઆઈએ શિશુઓની ગેરકાયદેસર હેરાફેરી માટેનું નેટવર્ક ખુલ્લું પાડ્યું છે. મેક્સિકોએ ઇક્વાડોર સાથેના બધા સંબંધો ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. અને અનુપમા ઉપાધ્યાય અને થારૂન મન્નેપલ્લીએ આજે કઝાખસ્તાન આંતરરાષ્ટ્રીય ચેલેન્જ ટુર્નામેન્ટમાં મહિલા અને પુરૂષના સિંગલ્સના ખિતાબ જીતી લીધા છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ દેશમાં ફરી એકવાર એનડીએ સરકાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તેમની સરકારના ત્રીજા કાર્યકાળના શરૂઆતના 100 દિવસોમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. રાજસ્થાનના પુષ્કરમાં એક જાહેર સભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં લેવામાં આવેલા નિર્ણયો તો ટ્રેલર માત્ર છે અને હજુ તો ઘણા મહત્વના નિર્ણયો લેવાના બાકી છે. હાલમાં ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પ્રધાનમંત્રીએ મેગા રોડ શો કર્યો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હતા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંગલુરુમાં પાણીની અછતની સ્થિતિ બદલ ચિંતા વ્યક્ત કરી છે. આજે બેંગલુરુમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે શહેરમાં કોલેરાની શક્યતા છે તે ચિંતાજનક છે. તેમણે કહ્યું કે શહેર પીવાના ચોખ્ખા પાણીના સંકટનો સામનો કરી રહ્યું છે તે ચિંતાજનક છે. સંરક્ષણ મંત્રી અને ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે દેશવાસીઓને હૈયાધારણા આપી છે કે દેશની સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત છે. મધ્યપ્રદેશના સિંગરૌલીમાં જાહેરસભાને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપ સરકારના શાસનકાળમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવામાં આવ્યો છે. ભારતીય જનતા પક્ષે કદી પણ જાતિ કે ધર્મને આધારે કોઈપણ સાથે ભેદભાવ કર્યો નથી. ભાજપે હંમેશા ન્યાય અને માનવતા માટે કામ કર્યું છે. રાજનાથસિંહે કહ્યું કે મધ્યપ્રદેશની ડબલ એન્જિનની સરકાર વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી નીતિથી દેશ મજબૂત થશે અને જનતા પોતાના મતનો બહેતર ઉપયોગ કરી શકશે તેમજ જનપ્રતિનિધિઓની ખરીદી અને વેચાણ બંધ થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે કોંગ્રેસ દેશમાં લોકતંત્ર અને બંધારણ બચાવવા માટે લડી રહી છે. આજે જયપુરમાં પક્ષના ચૂંટણી કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે કોંગ્રેસે પોતાના શાસનના 55 વર્ષોમાં વિકાસ માટે કામ કર્યું. હવે ભાજપ માત્ર શ્રેય લઈ રહી છે. આ રેલીને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દાવો કર્યો કે દેશ સહુનો છે, માત્ર થોડાક લોકોની જ સંપત્તિ નથી. આ પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા વાડ્રાએ કહ્યું કે ભાજપના શાસન હેઠળ વિરોધ પક્ષો પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પક્ષ ઉપર ખોટા આરોપો મૂકવા બદલ ભારતીય જનતા પક્ષની કડક ટીકા કરી છે. નવી દિલ્હીમાં આતિશીએ આમ આદમી પાર્ટીના નેતાઓને નબળા પાડવા, પ્રદેશના સંસાધનોનો દુરુપયોગ કરવાનો આરોપ મૂક્યો. તેમણે દાવો કર્યો કે ઈડીને આબકારી નીતિ ગોટાળા કેસમાં કોઈ રકમ મળી નથી. ભારતીય જનતા પક્ષના દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ આમ આદમી પાર્ટી પર વળતો પ્રહાર કરીને કહ્યું કે જો આબકારી નીતિમાં કોઈ ગરબડ નહોતી તો કેજરીવાલ સરકારે સીબીઆઈની તપાસ પહેલા તેને પાછી ખેંચી લેવાનો આદેશ શું કામ આપ્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારના નવાદામાં જાહેર સભાને સંબોધન કરશે. નરેન્દ્ર મોદી ભાજપના ઉમેદવાર વિવેક ઠાકોર માટે પ્રચાર કરશે. છેલ્લા એક અઠવાડિયામાં પ્રધાનમંત્રી મોદીની બિહારમાં આ બીજી ચૂંટણી રેલી હશે. પ્રધાનમંત્રીની રેલીને પગલે નવાદામાં સલામતીની કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્રિપુરાના અગરતલામાં કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોનું સુચારુ સંકલન સુનિશ્ચિત કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ. એ કામગીરી 2 દિવસ ચાલશે. તેમાં 19મી એપ્રિલે હાથ ધરવામાં આવનારા મતદાન માટે ઈવીએમ મશીનો તૈયાર કરવામાં આવશે. ત્રિપુરા પશ્ચિમ સંસદીય વિસ્તારના ચૂંટણી અધિકારીએ આ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું. એ મશીનો રામનગર બેઠકના 793 મતદાન કેન્દ્રોમાં બેસાડવામાં આવશે. ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સહિત 5 નવા સભ્યોએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે સભ્યોને શપથ લેવડાવ્યા. તેમાં ભાજપના અશોકરાવ શંકરરાવ ચૌહાણ અને ચુન્નીલાલ ગરાસિયા, તૃણમૂલ કોંગ્રેસના સુષ્મિતા દેવ અને મોહમ્મદ નદીમુલ હક તેમજ કોંગ્રેસના અનિલકુમાર યાદવ મંદાદીનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈએ શિશુઓની ગેરકાયદેસર હેરાફેરી માટેનું નેટવર્ક ખુલ્લું પાડ્યું છે. આ નેટવર્ક આખા ભારતમાંથી શિશુઓની ગેરકાયદેસર ધોરણે હેરાફેરી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલું છે.
સીબીઆઈએ દિલ્હી અને હરિયાણામાં 7 સ્થળો પર દરોડા પાડ્યા અને શોધખોળ કાર્યવાહી કરી. તે કાર્યવાહી દરમિયાન માત્ર 1.5 દિવસ અને 15 દિવસના 2 બાળકો અને 1 મહિનાની બાળકીને બચાવી લેવામાં આવ્યા છે. તે ઉપરાંત 5.5 લાખ રૂપિયા રોકડા અને અન્ય દસ્તાવેજો હાથ લાગ્યા છે. સીબીઆઈએ 7 આરોપીઓની ધરપકડ પણ કરી છે. અત્યાર સુધીની તપાસ ઉપરથી જાણવા મળ્યું છે કે આરોપી જાહેરાતના માધ્યમથી ફેસબુક પેજ અને વોટ્સએપ ગ્રુપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી દેશભરમાં બાળકને દત્તક લેવા માંગતા નિસંતાન દંપતીઓ સાથે સંપર્ક સાધે છે. આ ટોળકી કથિત રૂપે વાસ્તવિક માતા પિતાની સાથે સાથે સરોગેટ માતાઓ પાસેથી પણ બાળકો ખરીદે છે અને શિશુઓને બાળક દીઠ 4 થી 6 લાખ રૂપિયાની કિંમતે વેચી મારે છે. આ આરોપી દત્તક લેવા સંબંધે બનાવટી દસ્તાવેજો બનાવીને કેટલાય નિસંતાન દંપતીઓ પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં પણ સામેલ છે. મેક્સિકોએ ઇક્વાડોર સાથેના બધા સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ઇક્વાડોરના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જ્યોર્જ ગ્લાસની મેક્સિકન દૂતાવાસમાં થયેલી ધરપકડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યોર્જ ગ્લાસ પર ભ્રષ્ટાચારના 2 વાર આરોપો મુકાયા હતા અને ડિસેમ્બરમાં રાજકીય શરણ માંગ્યા પછી તેઓ ક્વિટોના દૂતાવાસમાં છુપાયા હતા. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં કહ્યું કે ધરપકડ પહેલા ઇક્વાડોર પોલીસ ક્વિટો દૂતાવાસમાં બળજબરીથી ઘૂસી ગઈ હતી. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલે જ્યોર્જ ગ્લાસની ધરપકડને એક સત્તાવાદી કૃત્ય અને આંતરરાષ્ટ્રીય કાનૂન તેમજ મેક્સિકોની સાર્વભૌમકતાના ઉલ્લંઘન સમાન ગણાવ્યું છે. જ્યોર્જ ગ્લાસે કહ્યું કે તેમણે મેક્સિકોના વિદેશ મંત્રીને ઇક્વાડોર સાથેના રાજદ્વારી સંબંધો રદ કરવાનો આદેશ આપ્યો છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે લાઓસથી 17 ભારતીયોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં ડોક્ટર જયશંકરે લાઓસમાં ભારતીય દૂતાવાસના વખાણ કર્યા અને ભારતવાસીઓને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે લાઓસના અધિકારીઓએ આપેલા સહકાર બદલ તેમનો આભાર માન્યો. એ 17 જણા લાલચમાં આવીને ગેરકાયદેસર રીતે લાઓસમાં ફસાઈ પડ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લા પોલીસે રાષ્ટ્રવિરોધી તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરીને 2 જણાને અટકાયતમાં લીધા છે. એ બંનેને ઉધમપુર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે એ બંને જણો પર કાનૂન વ્યવસ્થામાં ગરબડ અને તોડફોડ કરવાના ઘણા કેસ નોંધાયેલા છે. દિલ્હીની એક અદાલતે આબકારી નીતિ ગોટાળા કેસમાં કથિત નાણાં ઉચાપત કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18મી એપ્રિલ સુધી વધારી દીધી છે. મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થતાં તેમને ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. રાઉઝ કોર્ટની વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ તેમની ન્યાયિક કસ્ટડીની મુદત વધારી છે. સીબીઆઈ અને અમલ બજવણી નિદેશાલય ઈડીએ આમ આદમી પાર્ટીના નેતાઓ પર સરકારી ખજાનાને થયેલા નુકસાનને કારણે આબકારી નીતિમાં ગેરરીતિ આચરી હોવાનો આરોપ મૂક્યો છે. ભારતીય બેડમિન્ટન ખેલાડી અનુપમા ઉપાધ્યાય અને થારૂન મન્નેપલ્લીએ આજે કઝાખસ્તાન આંતરરાષ્ટ્રીય ચેલેન્જ ટુર્નામેન્ટમાં મહિલા અને પુરૂષના સિંગલ્સના ખિતાબ જીતી લીધા છે. અનુપમાએ ફાઇનલમાં ઇશારાની બરુઆને 41 મિનિટમાં 21-15 અને 21-16થી હરાવીને સતત બીજો ખિતાબ જીતી લીધો. 22 વર્ષના થારૂન મન્નેપલ્લીએ 8મા નંબરના ક્રમાંકિત મલેશિયાના સુંગ ઝુવેનને 21-10 અને 21-19થી હરાવીને પોતાનો પહેલો આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતી લીધો. ડબલ્સની ફાઇનલમાં ભારતના સંજય શ્રીવસ્ત ધનરાજ અને મનીષા કેની જોડીને મલેશિયાના વોંગ ટીએનસી અને લિમ ચીવ સીએનની જોડીએ 21-9, 7-21 અને 12-21થી પરાજિત કરી. તમિલનાડુના વિક્રાવંડી ક્ષેત્રના ડીએમકે પક્ષના 2 વખત વિધાનસભ્ય રહી ચૂકેલા એલ પુગાજેન્તીનું આજે વિલ્લુપુરમ હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 69 વર્ષના હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની આગામી ચૂંટણી માટેનો પ્રચાર વેગ પકડતો જાય છે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રગણ્ય પ્રચારકો પોતાના ઉમેદવારોને વિજય અપાવવા જોરદાર પ્રચાર કરી રહ્યા છે. ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા સહિત 5 નવા સભ્યોએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. સીબીઆઈએ શિશુઓની ગેરકાયદેસર હેરાફેરી માટેનું નેટવર્ક ખુલ્લું પાડ્યું છે. મેક્સિકોએ ઇક્વાડોર સાથેના બધા સંબંધો ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. અને અનુપમા ઉપાધ્યાય અને થારૂન મન્નેપલ્લીએ આજે કઝાખસ્તાન આંતરરાષ્ટ્રીય ચેલેન્જ ટુર્નામેન્ટમાં મહિલા અને પુરૂષના સિંગલ્સના ખિતાબ જીતી લીધા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.